રેકોર્ડિંગ દેખાય છે ને ઉપરનું? બસ ચાલો. હવે અહીંયા આગળ આપણને એવું કહેવા માંગે છે આ જે સ્થિત વિદ્યુતશાસ્ત્રનો નિયમ છે આ જે છે પ્રવાહ વિદ્યુતશાસ્ત્રને અનુરૂપ આવે છે. તો બાયોસાનો નિયમ એવું કહે છે કે કોઈ પણ વાહકતાની અંદરથી દાખલા તરીકે I જેટલો પ્રવાહ જતો હોય, આની અંદરથી I જેટલો પ્રવાહ જતો હોય તો એના કોઈ બિંદુ, એનાથી R અંતરે આવેલું કોઈ બિંદુ, દાખલા તરીકે P છે, આ P બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અથવા તો ચુંબકીય બળ, બરાબર, એને આપણે ચુંબકીય ક્ષેત્રને dB વડે દર્શાવીએ છીએ. dB બરાબર μ0/4 pi IDL ક્રોસ R કેપ અપોન R સ્ક્વેર, આ સૂત્ર મુજબ આપવામાં આવે છે. બરાબર, આ રીતે દાખલા તરીકે એક તાર છે એની અંદરથી I પ્રવાહ જઈ રહ્યો છે. I પ્રવાહની અંદરથી એક નાનો ખંડ વિચારો, બરાબર, IDL. IDL ની ઉપર મેં સદિશ બતાવ્યું છે, એનો મતલબ પ્રવાહ ખંડ. તો પ્રવાહ ખંડ IDL ને અનુરૂપ, બરાબર, R બિંદુ પાસે, R અંતરે આવેલા બિંદુ P પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર dB વડે દર્શાવાય છે. હવે dB ને બરાબર તમે આ રીતે જો એનું કોઈ ડાયરેક્શન આપણને આપેલી છે તો μ0.4 pi, જે રીતે આગળ K આવે છે એ રીતે μ0.4 pi આવે છે ઇન્ટુ IDL, I ઇન્ટુ DL ક્રોસ R કેપ. R કેપ ની જગ્યાએ તમે લખી શકો છો, બોલો શું લખી શકાય? યાદ કરી લેજો કે એકમ સદિશ બરાબર સદિશને સદિશના મૂલ્ય વડે ભાગતા મળતા સદિશને એકમ સદિશ કહેવાય. તો આની જગ્યાએ હું R સદિશ લઈ લઉં છું અને અપોનમાં R મૂલ્ય લઈ લઉં છું. બરાબર, હવે જો તમારી જોડે ફોર્મ્યુલા શું થઈ જશે? μ0/4 pi IDL ક્રોસ R સદિશ છેદની અંદર R ક્યુબ. ક્લિયર? આનો મતલબ એ થયો કે અહીં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ IDL અને R વડે બનતા સમતલને લંબ હશે. તો આ IDL થયું. બરાબર, આ જે વસ્તુ થઈ, બરાબર, આટલો ખંડ જે બતાવે છે અહીંયા આટલો ખંડ હું ઘટતા અક્ષરથી દોરું છું, એરો મારું છું, આ જે વસ્તુ છે એ IDL છે, પ્રવાહ ખંડ છે. IDL અને એની વચ્ચેનો દાખલા તરીકે એંગલ થીટા હોય, R અને એની વચ્ચેનો ખૂણો, જ્યાં IDL અને R વચ્ચેનો ખૂણો આપણે એવું ધારેલું કે થીટા છે. બરાબર, તો અહીંયા તમને કીધું છે કે IDL ક્રોસ R, બરાબર, તો આ A છે ને આ B છે, તો A ક્રોસ B કરવા જાવ એટલે પહેલો અહીંયાથી A થયો, B આ તરફ જશે તો અંગૂઠો મારો અંદરની તરફ જાય છે, માટે P બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર હંમેશા પૃષ્ઠને અંદરની તરફ હશે. સમજ પડી? આ પૃષ્ઠની અંદરની તરફ હશે. સમજાવો પછી. બરાબર, ચલો ઓકે. અહીંયા આગળ જુઓ કે બાયોસાવર્ટનો નિયમ આપણને એવું કહે છે કે કોઈ પણ વાહકતાની અંદર I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય એ વખતે એના પ્રવાહકણ IDL ને કારણે R અંતર આવેલા બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આ સૂત્ર મુજબ આપવામાં આવે છે. આ પ્રાયોગિક પુરાવાના આધારે છે, ઇમ્પિરિકલ ફોર્મ્યુલા છે. પ્રાયોગિક પુરાવાના આધારે આ ફોર્મ્યુલા આપણને આપી. જે રીતે કુલમ્બના નિયમની અંદર K આવે છે એ રીતે આગળ μ0.4 pi આવે છે, Q1 Q2 upon R square આવે છે, એ રીતે આપણે અહીંયા આગળ R square આવે છે. પણ ઉપરનો જે છે અહીંયા આગળ તમે જોશો કે ક્રોસ પ્રોડક્ટ છે, અહીંયા આગળ તમે જોશો તો અદિશ ગુણાકાર છે. તો આ બંને વચ્ચેનું કમ્પેરિઝન પણ તમને પૂછે છે. અહીંયા આગળ તમને એવો પ્રશ્ન પૂછે બાયોસાવર્ટનો નિયમ લખો અને કુલમ્બના નિયમ સાથે સરખામણી કરો, સરખાવો, એવું પણ પ્રશ્ન પૂછે. આ 3 થી 4 માર્કનો સવાલ બને. આ ધ્યાન રાખજો, જેટલા બી હું તમને અહીંયા આગળ લખીને આપું છું એ બધા તમારા સવાલ વ્યવસ્થિત છે અને એ સીધા ઉપયોગમાં આવવાના. જૂની ચોપડી લો છો તો એકદમ તમને સમજવાનું સારું લાગશે, પણ તમારો સિલેબસ નવી ચોપડીના સંદર્ભમાં છે એટલે નવી ચોપડીના સંદર્ભમાં તમે લઈ શકો છો. બરાબર, તો બાયોસાવર્ટનો નિયમ જે છે એ આપણને એવું કહેવા માંગે છે, ફરી વાર જોઈ લો અહીંયા પેલા બે ત્રણ જણ રિપીટ થાય ને નવા, અહીંયા આગળ ફરી વાર ધ્યાન આપી દો કે તમને એવો પ્રશ્ન પૂછે છે કે બાયોસાવર્ટનો નિયમ અને કુલમ્બના નિયમ સાથે સરખામણી કરો. પહેલો બાયોસાવર્ટનો નિયમ લખો. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ I પ્રવાહ ધારિત એક વાહકતા પર IDL જેટલો સૂક્ષ્મ પ્રવાહ ખંડ, આ સૂક્ષ્મ પ્રવાહ ખંડ છે, ધ્યાન રાખજો ને ધ્યાનમાં લેતા
ધ્યાનમાં લો. તો બાયો સાવરના નિયમ મુજબ બાયો સાવરના નિયમ મુજબ કોઈ આવ્યું હોય તો જોઈ લો. ઓકે, કોણ આવી ગયું પાછું? એલિસ. ચલો, બીજું કોઈ છે હજુ આવનારું? બધા રોલ નંબર લખજો એટલે એને લખવામાં સરળતા પડે. બરાબર, 25 એટલે 24 આવ્યા છે. બરાબર, ચલો વાંધો નહીં. ચલો, નવા રોલ નંબર લખજો, પાછા જૂના લખશો નહીં તો તમે હાજર છો એ ગેરહાજર થઈ જશો. ચલો, હવે આપણને એવું કીધું છે બાયોસાવરના નિયમ મુજબ આઈડિયલ પ્રવાહખંડ. અહીંયા આગળ તમે અસંખ્ય પ્રવાહખંડ વિચારી શકો. અહીંયા આગળ અસંખ્ય પ્રવાહખંડ વિચારી શકો. અહીં આઈડીએલ 1 લખી શકો છો, આઈડીએલ 2 લખી શકો છો, આઈડીએલ 3 લખી શકો છો, અપ ટુ તમે છેક સુધી ઘણા બધા પ્રવાહખંડ તમે વિચારી શકો છો. પ્રવાહખંડની ઉપર મેં એરો સદિશ માર્યો છે. ધેટ મીન્સ કે એ સદિશ રાશિ છે, એ ધ્યાન રાખજો. બરાબર, પ્રવાહ સદિશ રાશિ નથી પણ ડીએલ સદિશ રાશિ છે. બરાબર, પ્રવાહખંડ ને લીધે આર અંતરે આવેલ બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્ર dB બરાબર લખી શકો છો તમે μ0/4π. તો μ0/4π કે જેવો રોલ એપ્લાય કરે છે. જેવી રીતે આપણે કુલમના નિયમની અંદર કે આવતો હતો 1/4π એપ્સિલોન નોટ, એવી રીતે અહીંયા આવશે μ0/4π. આ ધ્યાન રાખી દેજો. બરાબર, ઇન્ટુ આઈડીએલ. હવે આ સદિશ છે, અહીં ક્રોસ લખ્યો, અહીં r કેપ અપોન r સ્ક્વેર સૂત્ર દ્વારા આપવામાં આવે છે. હવે તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે બાયો સાવરનો નિયમ લખો, તો આ બીજું કશું નહીં પણ શું બતાવે છે? બાયો સાવરનો નિયમ. ક્લિયર? પણ એની અંદર આકૃતિમાં તમારું સ્પષ્ટીકરણ હોવું જોઈએ કે આઈડીએલ શું છે, આર શું છે. બરાબર, તથા અહીંયા આગળ જણાવો કે આઈડીએલ અને આર સદિશ વચ્ચેનો ખૂણો થીટા છે. ક્લિયર? તો એનો મતલબ એ પણ થયો કે થીટા પર ડિપેન્ડ આ બળ થયો. અહીંયા તમે જોઈ શકો કે અહીંયા જો થીટા બદલાય, બરાબર, આ વાહકતા તમે ધીરે ધીરે આમ લઈ જાવ અથવા તો બિંદુને અહીંયા આગળ ધીરે ધીરે અહીંયા આગળ લાવશો, અહીંયા આગળ લાયા, પી બિંદુ અહીંયા આગળ લાયા, તો આ થીટા બદલો. આ સ્થાન પર લાવો તો આ થીટા બદલો. હું એક્ઝેક્ટ આ સ્થાન પર મૂકી દઉં અહીંયા આગળ તો થીટા બદલો. ક્લિયર? તો જેમ થીટા બદલાશે એમ એની વેલ્યુ બદલાશે. માટે આપણે એમ કહીશું કે આ સદિશ છે, આ બંને વચ્ચેનો જે ગુણાકાર છે સદિશ છે, કે દિશા બદલાય છે દરેક સેકન્ડ માટે. જ્યારે પેલાની અંદર કેવું હતું કે આપણે સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં બે વિદ્યુતભાર લેતા હતા, બે વિદ્યુતભાર વચ્ચે કોઈ થીટા બદલાય કે ના બદલાય એને કોઈ ફરક નતો પડતો, કારણ કે સીધી રેખામાં જ બળ લાગતું. જ્યારે અહીંયા કે તમે જોઈ શકો કે આઈડીએલ અને આર વચ્ચેનો ક્રોસ પ્રોડક્ટ છે, એટલે ત્યાં ક્રોસ પ્રોડક્ટ હતું નહીં, ત્યાં અદિશ ગુણાકાર હતો. બરાબર, ત્યાં અદિશ બધી વપરાશ છે, જ્યારે અહીંયા તમે સદિશ છે. હવે આનું સાદુરૂપ હું તમને સમજાવી દઉં કે સાદા રૂપની અંદર શું કહે તો μ0 ની વેલ્યુ જે છે એ 4π×10⁻⁷, બરાબર, ન્યૂટન મીટર ઇન્ટુ ટેસ્લા ઇન્વર્સ. એ રીતે તમારો જવાબ આવે છે. તો એનો પણ એકમ કેવી રીતે આવે છે એ સમજાવી દઉં તમને. તો અહીંયા તમે જોઈ શકો કે આનું સાદુરૂપ જો આપવા જઈએ તો dB બરાબર સદિશ તરીકે હું લઉં છું તો μ0/4π લખાય આઈડીએલ ગુણ્યા હું લખીશ અહીંયા આગળ r સદિશ છેદના અંદર r અને છેદની અંદર લખીશ r ક્યુબ, સોરી r સ્ક્વેર. હજુ અહીં મેં r લીધો, એનું કારણ મેં બતાવી દઉં કે એકમ સદિશની વ્યાખ્યા એવું કહેવામાં આવે કે એકમ સદિશ બરાબર સદિશને સદિશના મૂલ્ય વડે ભાગતા મળતી રાશિને એકમ સદિશ કહેવાય, અથવા તો જેનું મૂલ્ય 1 એકમ હોય એને પણ તમે કહી શકો. આ બંને વ્યાખ્યાનો આપણે ઉપયોગ કર્યો, એમાંથી વ્યાખ્યા મારી અત્યારે આ ઇફેક્ટિવ છે માટે મેં આનો ઉપયોગ કર્યો અને આ જગ્યાએ મૂકી દીધું. હવે આ નીચે આવી જાય એટલે ક્યુબ થઈ જશે, એટલે આપણી જોડે ફોર્મ્યુલા થશે μ0/4π આઈડીએલ ક્રોસ r સદિશ છેદની અંદર અહીં થઈ જશે r ક્યુબ. આ સૂત્રમાં સમજ પડી દરેકને? મેં, શિવમ, કોમલ, જીયા, ધ્રુવી બધાને સમજ પડી આમાં? આ જે સૂત્ર હું લખું છું એમાં આની જગ્યાએ મેં આ લખ્યું છે, કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહી દો. હેલો, અવાજ આવે છે મારો? ચલો, હવે તમને પરીક્ષામાં એવું પૂછ્યું બાયો સાવરનો નિયમ લખો અને કુલમના નિયમ સાથે સરખામણી કરો. તો બાયો સાવરના નિયમની ખાસિયત એવી છે કે પ્રવાહ વહેવો જોઈએ. અહીં તમે આ વિદ્યુત પ્રવાહ ધારિત એક વાહક લીધેલો છે, એની અંદર તમે અસંખ્ય નાના નાના ખંડ વિચારી શકો છો. એ ખંડને કહેવાય પ્રવાહખંડ. આ સૂક્ષ્મ પ્રવાહખંડને ધ્યાનમાં લેતા એને અનુરૂપ બાયો સાવરના નિયમ મુજબ r અંતરે આવેલા બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્ર
એ આ રીતે આ સૂત્ર વડે અપાય mu 0.4 pi idl cross r cap upon r square. આ સૂત્ર જ એ બાયોસાવર્ટનો નિયમ છે. કોઈ જગ્યાએ તમને પૂછે કે ભાઈ બાયોસાવર્ટનો નિયમ ખાલી એક માર્ક માટે હું લખો તો તમે આ સૂત્ર લખી શકો, અધરવાઇઝ આ સૂત્ર પણ ચાલશે. બરાબર. અહીંયા આગળ જુઓ, અહીં મેં સદિશ લખ્યો છે અને કેપ લખેલો છે. તો સદિશ અને કેપમાં ફરક શું પડે? જ્યારે કેપનું તમે રૂપાંતર સદિશમાં કરો તો છેદમાં r આવી જાય, એ r નીચે જતો રહે છે માટે ક્યુબ થઈ જાય. એટલે આ ખાલી આમાં મોસ્ટ આઈએમપી આ વસ્તુ પૂછે, એ ધ્યાન રાખજો. હવે પછીની તમારી જે એક્ઝામો છે બોર્ડના પેપર દ્વારા છે, એટલે બોર્ડના અનુસંધાનમાં બધી ચર્ચાઓ કરી રહ્યા છે આપણે, અને એના અનુસંધાનમાં તમે તૈયારી કરજો. બરાબર. તૈયારી કરી ગઈકાલથી શરૂ કરી કે નહીં કરી તૈયારી? મેં તમને કીધું છે કે તમારી બોર્ડની પરીક્ષા છે એ રીતે તમે તૈયારી કરો. ભલે પછી અંદરથી તમે બાય ચાન્સ તમને નથી સમજ પડતી, એકવાર પ્રશ્ન જોયો, વાંચો, સમજી લો, પછી લખશો તોય વાંધો નથી મને. બરાબર. પણ તમે બોર્ડની એક્ઝામ આપો છો એ રીતે તૈયારી કરો. ક્લિયર? અને ઇન બિટવીન તમે જોઈ શકો છો કે તો ગવર્નમેન્ટ, પછી આ ટ્રસ્ટી અને તમારા પેરેન્ટ્સ, તેની વચ્ચે આ લોકોની વચ્ચે આપણે પીસાઈ રહ્યા છે. કારણ કે એક તો આપણી સ્કૂલ શરૂ નહીં થતી. બરાબર. ના તો હું તમારા પ્રત્યેક જણના હું ચહેરા જોઈ શકતો નથી કે ભાઈ તમારા રિએક્શન શું છે. બરાબર. ફીની અને પૈસાની બાબત સાઈડ પર રાખી દો. અત્યારે તમે એ વસ્તુ સમજો કે તમે બોર્ડ માટે કેટલા પ્રિપેરેશન કરો છો. બરાબર. કારણ કે વર્ષના અંતે આ ધીરે ધીરે વર્ષ પૂરું થવા જ આવ્યું છે. દિવાળી પછી સ્કૂલ શરૂ થવાની, અને પછી એમ કે હજુ 2 મહિના લાગશે, તો આપણે કઈ પરિસ્થિતિ પર રહીશું? એટલે તમે અત્યારથી તમારો સમયનો ભરપૂર ફાયદો ઉઠાવો. સૌથી સારામાં સારો સમય છે, એ સમયનો સદુપયોગ કરો અને આ બધી વસ્તુ સમજવાનો પ્રયત્ન કરો. જે સમજે છે એ જ લખી શકે છે, જે ગોખે છે કદી લખતા નથી, એ ધ્યાન રાખજો. તો એના પરથી આ સૂત્ર મળ્યું. આ સૂત્રની અંદર મેં ફેરફાર શું કર્યો? r કેપ ની જગ્યાએ r બાય r લખ્યું, r નીચે આવી ગયું એટલે આ મને સૂત્ર મળ્યું. હવે મને એ ખબર છે કે એક રાશિનો બીજી રાશિનો ક્રોસ ગુણાકાર કરવાથી જોડે કઈ થીટા આવે છે? sin થીટા આવે. કયો થીટા આવે? sin થીટા. તો અહીંયા આગળ તમે લખી શકો છો આના બરાબર mu નોટ upon 4 pi idl ક્રોસ r હતું એની જગ્યાએ હું લખીશ r, અહીંયા આગળ આ રીતે લખીએ r sin થીટા upon r ક્યુબ. એક r અહીંયાથી કટ થઈ જશે એટલે આપણે જો ફાઇનલ સૂત્ર શું આવી જાય તો mu નોટ upon 4 pi idl sin theta upon r square. હવે જો થીટા 90 ડિગ્રી હોય, અહીંયા આગળ જો થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી લઈએ આપણે, ધારો કે લીધો, તો 90 ડિગ્રી બરાબર 1 થઈ જશે. એટલે આપણી ફાઇનલ ફોર્મ્યુલા આવશે db ઇઝ ઇક્વલ ટુ માના કીધું એટલે કે મૂલ્ય જો આપણે લેવા જઈએ, અહીં સદિશ તરીકે મેં નિશાની આગળ કોઈ લખી નથી, આગળ કોઈ દિશા નથી બતાવતા, આપણે ખાલી મૂલ્ય લઈએ છે. તો મૂલ્યની વાત આવે sin થીટા 90 ડિગ્રી લઈએ તો અહીંયા આગળ તમારું સૂત્ર થશે mu 0 upon 4 pi idl upon r square. આ મૂલ્ય બતાવે તમને. બરાબર. ક્લિયર? આટલી વસ્તુ કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહી દો. ચલો, આ તમારો બાયોસાવર્ટનો નિયમ આટલે સુધી લખશો તો બી સાચો છે. આમે તમને વધારાની વસ્તુ સમજાઈ કે આગળ જતા કોઈ જગ્યાએ દાખલામાં ઉપયોગ આનો આવે તો તમે આરામથી એનો દાખલાનો ઉપયોગ કરી શકો છો. બરાબર. બીજું કે દરેક પીડીએફ ભરવાની કોશિશ કરજો. જેટલા બી બેઠેલા છે બધાને કહેજો, 24 થી 25 જણા બેઠેલા છો તમે, તો 25 થી 25 જણા ધ્યાન રાખજો કે આ બધી વસ્તુનો ઉપયોગ કરવાનો છે ભવિષ્યમાં. બરાબર. સેકન્ડ થિંગ એ યાદ રાખી દો કે આપણે અત્યારે કોઈ પણ બાજુ, ના તો વાલી તરફ કે ના તો સંસ્થા તરફ કે ના તો ગવર્નમેન્ટ તરફ, એની તરફ ધ્યાન આપશો. તમે ધ્યાન અહીંયા આગળ આપો, ફોકસ અહીંયા આગળ રાખો, મારે કઈ રીતે તૈયારી કરવી. બરાબર. એ બધી વસ્તુ સાઈડ પર મૂકી દો. બરાબર. જે કઈ ઇશ્યુ જે છે બધા સાઈડ પર મૂકી દો અને ફોકસ રાખજો કે આ ચેપ્ટરો તમારા માટે સૌથી અગત્યના છે. કદાચ 2 કે 3 ચેપ્ટર તમારા કટ થાય છે તો છેલ્લા જ ચેપ્ટર કટ થવાના છે. પણ આ બધી વસ્તુ આવડતી હશે તો તમે જે ડબલ નીટ માટે કેપેબલ છો, અધરવાઇઝ નહીં. બરાબર. ચલો, હવે તમને એવું કીધું છે કુલમના નિયમ સાથે સરખામણી કરો. તો સરખામણી તું જાતે હમણાં કરતો જ આવ્યો. કુલમનો નિયમ તમે જો તો બે વિદ્યુતભારો વચ્ચે લાગે છે. જ્યારે અહીંયા તમે જોશો કે આઈડીએલ એક સદિશ રાશિ છે અને એક બિંદુ વચ્ચે અહીંયા આગળ તમને લાગે છે. બરાબર. તો અહીંયા આગળ કહી શકો કે આ બે સદિશ ગુણાકાર આવે છે, જ્યારે પેલું કોઈ અધિસદી રાશિ. બીજી વસ્તુ અહીંયા આગળ બંનેમાં એક સામ્યતા છે કે q upon r square આવતું હતું પેલામાં, કે q1 q2 upon r square, અહીં પણ r square આવે એટલે વર્ગ વ્યાસના નિયમને અનુસરે છે. પણ આનું ઉદ્ગમ એ હંમેશા સદિશ છે, જ્યારે પેલાનું ઉદ્ગમ હંમેશા અદિશ છે. ક્લિયર? તો આ બધા કમ્પેરિઝન તમારે સાથે સાથે લઈને ચાલવાના. પહેલો નિયમ લખવાનો, પછી એની તુલના કરવાની, સમતુલના. બરાબર. અથવા તો સરખામણી. તો કુલમના નિયમ અને બાયોસાવર્ટના નિયમની સરખામણી નીચે મુજબ છે. એમ કરીને તમને 4 મુદ્દા આપેલા છે. જુઓ, અહીં લખેલું છે કે ચુંબકીય ક્ષેત્ર માટે બાયોસાવર્ટનો નિયમ અને સ્થિત વિદ્યુતશાસ્ત્ર માટે કુલમનો નિયમમાં કેટલીક સામ્યતાઓ છે. અહીંયા આગળ આ સૂત્ર જે છે આ mu0 બરાબર, આ mu0 એક અચળાંક છે, એનું વેલ્યુ તમને આપી છે 4 pi into 10⁻⁷ -7 ટેસ્લા મીટર એમ્પિયર ઇન્વર્સ. આ રીતે તમને એક સૂત્ર આપેલું છે. જે રીતે આપણે k નું વેલ્યુ લખતા હતા, k બરાબર 9 into 10⁻⁹
ન્યૂટન મીટર કુલમ સ્ક્વેર, બરાબર. આ રીતનું તમને યાદ કરે, બરાબર. ન્યૂટન મીટર બરાબર a q1 q2 upon r સ્ક્વેર એટલે ન્યૂટન મીટર સ્ક્વેર upon c2, બરાબર. આ રીતનું તમારી જોડે સૂત્ર આવતું, બરાબર. તો આ k ની વેલ્યુ જેવી રીતે છે એવી રીતે અહીંયા તમારી μ0 બરાબર 4/10⁻⁷ ટેસ્લા મીટર એમ્પિયર ઇન્વર્સ. આ રીતનું અહીંયા તમને જવાબ મળે. આ કેવી રીતે આવે છે એ પણ સમજાવી દઉં. જો એકમ ટેસ્લા, આ બી સામો મપાય, ટેસ્લા ની અંદર મપાય, μ0 બરાબર ગુણ્યા i એમ્પિયર, l મીટર આવશે મીટર સ્ક્વેર, એક એક મીટર કરતો રહો માટે μ0 નો જો એકમ લખવા જઈએ તો ટેસ્લા મીટર, આ છેદમાં કરતો રહો એ ઉપર આવે ટેસ્લા મીટર એમ્પિયર ઇન્વર્સ આવે. ક્લિયર? એ રીતે અહીંયા આગળ પણ તમે લખતા હતા f બરાબર k q1 q2 upon r સ્ક્વેર, તો r સ્ક્વેર અહીંયા આગળ ગયો, k ને તમે કરતા બનાવો તો ન્યૂટન મીટર સ્ક્વેર upon કુલમ સ્ક્વેર. આ બંનેના એકમ એના પારિમાણિક સૂત્ર એ પૂછાય છે, ખાસ યાદ રાખજો. ઓકે, ચલો તો અહીંયા આગળ હવે સરખામણી કરી દઈએ આપણે. કઈ કઈ સરખામણી છે, કઈ કઈ સામ્યતાઓ છે, કઈ કઈ વિષમતાઓ છે. તો પહેલા પેલું r સ્ક્વેર બંનેના છે સમાન, અહીંયા આગળ સ્ક્વેર આવે છે, છેલ્લે જોઈ શકો છો r સ્ક્વેર આવ્યો, અહીં સ્ક્વેર આવ્યો અને કુલમના નિયમમાં પણ સ્ક્વેર આવે છે. કુલમનો નિયમ તમે લખતા હશો તો આ રીતે આવશે f k q1 q2 upon r સ્ક્વેર. તો બંને વર્ગ વ્યાસના નિયમને અનુસરે છે. આ પહેલી બાબત સ્પષ્ટ છે કે સરખામણી છે બંને વચ્ચેની, બરાબર. ક્લિયર આટલી વસ્તુ? કોઈ કન્ફ્યુઝન હોય તો મને પૂછતા રહેજો. ચલો તો અહીં જુઓ ચાર મુદ્દાઓમાંથી પહેલું, બંને લાંબા અંતર સુધી લાગે છે કારણ કે બંને ઉદ્ગમથી આપેલા બિંદુ સુધીના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ. આ બંને લાંબા અંતર સુધી, અહીંથી તમે ગમે એટલું અંતર જાઓ, કુલમનો નિયમ પણ ગમે એટલા અતિ લાંબા અંતર, આ કે ગુરુ અંતરીય છે બંને બળો, બરાબર. આગળ જતા મેં તમને કીધું કે ગુરુ અંતરીય બળો થાય, બરાબર. પહેલા ચેપ્ટરમાં આવે છે 11મા ધોરણના. સંપાતપણાના સિદ્ધાંત બંને ક્ષેત્ર માટે લાગુ પાડે છે. આ બંને ક્ષેત્રો માટે સંપાતપણાનો સિદ્ધાંત તમે લાગુ પાડી શકો છો. અહીંયા આગળ કોઈ બીજો વાહક હોય અને એના વડે પણ અહીંયા આગળ બે ચુંબકીય ક્ષેત્ર ભેગા થાય તો એનો સદિશ સરળ કરવામાં આવે. જે રીતે પેલા બે કરતા બે થી વધારે હોય ત્યારે આપણે દરેક સ્વતંત્ર ઉદ્ભવતા કુલમ બળોનો સદિશ સરળ કરતા હતા. એ રીતે અહીંયા આગળ પણ શું કરશો તમે? સ્વતંત્ર ચુંબકીય બળોનો સદિશ સરળ કરશો. ચલો એના પછી બીજો મુદ્દો, આ સંદર્ભમાં નોંધો કે જેવી રીતે સ્થિતિશાસ્ત્ર તેના ઉદ્ગમ વિદ્યુતભારના રેખીય સમપ્રમાણમાં છે, તે રીતે ચુંબકીય ક્ષેત્ર તેના ઉદ્ગમ આઈડીએલ ના રેખીય સમપ્રમાણમાં છે. જે રીતે અહીંયા તમે જોઈ શકો આ f proportional to q1 q2, એવી રીતે આ b proportional to idl ના સમપ્રમાણમાં છે. તો રેખીય સંબંધ છે, જોઈ શકો સીધો સપ્રમાણતાનો સંબંધ, અહીં પણ સીધો સપ્રમાણતાનો સંબંધ. ફર્સ્ટ મુદ્દો કમ્પ્લીટ થયો. હેલો, પહેલો મુદ્દો કમ્પ્લીટ થયો તમારો. શું કહે છે પહેલો મુદ્દો? કે બંને અનંત અંતર સુધી લાગે છે, લાંબા અંતર સુધી લાગે છે અને વર્ગ વ્યાસનો નિયમ છે વત્તા સંપાતપણાનો તમે સિદ્ધાંતનો ઉપયોગ કરી શકો છો. વત્તા અહીંયા આગળ જોઈ શકો છો કે આ બંને વચ્ચેનો સંબંધ f proportional to q1 q2 છે અને અહીંયા આગળ db proportional to અથવા તો b proportional to શું લખાશે અહીંયા આગળ idl ના સમપ્રમાણમાં છે. તો બંને વચ્ચે રેખીય સમપ્રમાણતાનો સંબંધ છે. ક્લિયર? ચલો હવે એના પછી સદિશ સંબંધ અદિશ સંબંધ વિશે આવે. સેકન્ડ મુદ્દો જુઓ, સ્થિત વિદ્યુતશાસ્ત્ર વિદ્યુત ક્ષેત્ર અદિશ ઉદ્ગમ છે એટલે કે વિદ્યુતભાર વડે ઉદ્ભવે છે, જ્યારે ચુંબકીય ક્ષેત્ર એ સદિશ ઉદ્ગમ આઈડીએલ વડે ઉદ્ભવે છે. મેં તમને જસ્ટ શરૂઆતમાં જ કીધું. કઈ તમે જોઈ શકો કે આ સદિશ રાશિ છે. આ કઈ રાશિ છે? સદિશ. એના કમ્પેરિઝનમાં જો તમે f જોવા જાઓ તો k q1 q2 upon r સ્ક્વેર, તો આ જે છે વિદ્યુતભાર એ કઈ રાશિ છે? અદિશ છે. આ અદિશ ઉદ્ગમ છે જ્યારે આ સદિશ ઉદ્ગમ છે. ક્લિયર? આટલી વસ્તુ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. ચલો પહેલો અને બીજો મુદ્દો સ્પષ્ટ થયો. હેલો, ફર્સ્ટ મુદ્દામાં શું કહે છે? લાંબા અંતર સુધી લાગે છે. બીજું સેકન્ડ થિંગ શું છે કે સપ્રમાણતાનો સંબંધ છે, સંપાતપણાનો સિદ્ધાંત પણ તમે એનો ઉપયોગ કરી શકો છો. અને બીજું આઈડીએલ ના સમપ્રમાણમાં અને પેલું q1 q2 ના સમપ્રમાણમાં. સેકન્ડ થિંગ આપણને એવું આપ્યું બીજો નિયમની અંદર, બીજી વસ્તુ આપણને એવું કીધું કે બંને પહેલો જે છે આ અદિશ ઉદ્ગમ ધરાવે જ્યારે આ સદિશ ઉદ્ગમ ધરાવે છે. બરાબર? આ સ્પષ્ટીકરણ કરજો. ચલો એના પછી ત્રીજો મુદ્દો, થર્ડ. ત્રીજામાં જુઓ, સ્થિત વિદ્યુતશાસ્ત્ર જે ઉદ્ગમ અને અવકાશમાં રહેલા બિંદુને જોડતા સ્થાનાંતર સદિશની દિશામાં જ હોય છે. અહીંયા કે તમે જોઈ શકો છો સ્થિત વિદ્યુતશાસ્ત્ર અહીં q1 હોય અને q2 હોય તો બંને વચ્ચેનો જે થયો એ સ્થાનાંતર સદિશ r12 આપણે લખતા હતા. તો અહીંયા આગળ આના વડે આની પર લાગતું બળ અથવા તો આના વડે આની પર લાગતું બળ એ આપણે શોધતા ત્યારે શું લખતા હતા? f12. તો અહીંયા આગળ શું લખતા હતા? k q1 q2 upon અહીંયા આગળ લખતા હતા r12 સ્ક્વેર r12 કેપ. બરાબર?
અને એનું સાદરૂપ જ્યારે આપતા હતા કે q1 q2 upon r12 નો ક્યુબ કરતા હતા, અહીંયા આગળ r1 minus r2. તો આ જે બતાવે છે સ્થાનાંતર બતાવે છે. તો અહીં તમે જોઈ શકો કે બળ જે છે એ જોડતી રેખાના સમપ્રમાણમાં એટલે કે સ્થાનાંતરના સમપ્રમાણમાં, જે દિશામાં સ્થાનાંતર હશે એ દિશામાં જ બળ લાગશે. ક્લિયર? તો અહીં આગળ કોની પર બળ લાગી રહ્યું છે? F1 પર. તો અહીં 1 પર લાગી રહ્યું છે, તો આની પર તમે બળ લગાડો તો કોના વડે? Q2 વડે. તો આ દિશામાં તમને લાગે છે સ્થાનાંતરની દિશામાં થયું. એ રીતે અહીં આગળ F21 લાગે તો એ આ દિશામાં જઈ રહ્યું છે, તો સ્થાનાંતરની દિશામાં જ લાગશે. જ્યારે અહીં આગળ તમે જોઈ શકો છો અહીં આગળ જે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જે છે એ તમે જોઈ શકો કે IDL ક્રોસ B છે. IDL ક્રોસ R સદિશ છે. તો IDL ક્રોસ R સદિશનો મીનિંગ શું થયો? IDL તમે પહેલું લીધું, ક્રોસ આમ લીધું, તો એનો મતલબ થયો ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ લાગે છે. એટલે તમે જોઈ શકો બંનેના સમતલને લંબ, એટલે કે આ IDL અને R ના સમતલ, આ IDL અને R નું સમતલને લંબ દિશામાં લાગે છે. જેને આગળ તમે જોઈ શકો સ્થાનાંતરની દિશામાં લાગે છે. અહીંયા આગળ તમે કહી શકો કે અહીં θ 0 છે, જ્યારે પેલી બાજુ θ તમારો 90 ડિગ્રી થાય છે. શા માટે? કારણ કે IDL ક્રોસ R જે છે એ શું બતાવે છે? IDL અને R થી બનતા સમતલને લંબ રૂપે લાગે છે. આ બધા મુદ્દા સમજજો હો. આ જે સમતલ થયું એ IDL અને R નું સમતલ થયું, પણ જે ચુંબકીય ક્ષેત્ર લાગશે એ અંદરની તરફ લાગશે, એટલે લંબ છે. IDL અને R થી જે સમતલ બનશે એને લંબ રૂપે લાગે છે. એટલે થર્ડ મુદ્દો તમને કહેવા માંગે છે આ વસ્તુ. જુઓ ત્રીજો મુદ્દો, સ્થિત વિદ્યુત ક્ષેત્ર જે ઉદ્ગમ અને અવકાશમાં રહેલા બિંદુને જોડતા સ્થાનાંતરના સદિશની દિશામાં છે. ચુંબકીય ક્ષેત્ર R અને વિદ્યુત પ્રવાહ ખંડ IDL ને સમાવતા સમતલને લંબ રૂપે લાગે છે. આ મુદ્દો પણ સ્પષ્ટ થવો જોઈએ. પહેલું, બંને અનંત અંતર સુધી, લાંબા અંતર સુધી લાગે છે, વત્તા 1/r² મુજબ રહે છે. બીજી વસ્તુ શું છે? એની અંદર સંપાતપણાનો સિદ્ધાંત ઉપયોગ કરે છે. સંપાતપણાના સિદ્ધાંત ઉપયોગ કરવાની સાથે પહેલાનો સંબંધ સીધો રેખીય સંબંધ q1 q2 સાથે છે, જ્યારે પેલાની આની અંદર કયો કોની સાથે? IDL સાથે રેખીય સંબંધ છે. સેકન્ડ મુદ્દો આપણને શું કીધો? તો સેકન્ડ મુદ્દાની અંદર કીધું કે અહીંયા આ અદિશ સંબંધ છે, અદિશ ઉદ્ગમ છે, જ્યારે આ સદિશ ઉદ્ગમ છે. ત્રીજો મુદ્દો આપણને શું કે સ્થાનાંતરના સમપ્રમાણમાં, સ્થાનાંતરની દિશામાં, સમપ્રમાણ શબ્દ ના વાપરતો, સ્થાનાંતરની દિશામાં લાગે. ધેટ મીન્સ કે θ 0 થાય. જ્યારે આગળ જોઈ શકશો કે IDL ક્રોસ R છે, એનો મતલબ કે અંદરની તરફ લાગે, તો IDL અને R થી બનતા સમતલને હંમેશા લંબ રૂપે લાગે. આ દરેક મુદ્દા લાખ રૂપિયાના જેમ કેવું તો ચાલે. આ દરેક વસ્તુને અનુરૂપ તમને ક્વેશ્ચન મૂકી શકે છે, MCQ મૂકી શકે છે, અથવા તો 1 માર્કનો પ્રશ્ન, અથવા તો JEE નીટ માટે પણ આ ઉપયોગી છે. બરાબર? ચલો એના પછી જુઓ બાયોસોનો નિયમ. મેં તમને શરૂઆતમાં જ કીધું કોણ પર આધારિત છે. જો θ બદલાશે તો આની વેલ્યુ બદલાશે. જ્યારે અહીંયા આગળ એવું કોઈ વસ્તુ નથી. અહીંયા આગળથી તમે આ વિદ્યુતભાર અહીંયા આગળ મૂકી દો, આને વિદ્યુતભાર અહીંયા આગળ મૂકી દો, તો આ બેને જોડતી રેખાનો સદિશમાં જ જવાનું. ધેટ મીન્સ કે તમે કોઈ પણ એંગલ એને મૂકશો તો θ થી એને કોઈ ફરક પડતો નથી. આ Q2 નું વેલ્યુ તમે કોઈ પણ જગ્યાએ મૂકશો, 360 ડિગ્રીમાંથી કોઈ પણ જગ્યાએ મૂકશો, એને કોઈ ફરક નથી પડતો. પણ અહીંયા આગળ જોઈ શકશો કે આ θ ડિપેન્ડ છે. એ કોણીય, અહીંયા આગળ બંને વચ્ચેનો એંગલ જે θ છે, શા માટે? કારણ કે આ સદિશ ગુણાકાર છે. જ્યારે આ શું છે? અદિશ છે. તો અદિશ ગુણાકારમાં કોઈ ફરક નથી પડતો, એટલે અદિશ રાશિમાં કોઈ ફરક નથી પડતો, પણ સદિશ રાશિમાં θ નો ફરક પડે છે. ધીરે ધીરે તમે જો P બિંદુને શિફ્ટ કરશો, આ દિશામાં લઈ દો, તો θ અહીં 0 મૂકી દો, તો આનું વેલ્યુ શું થઈ જશે? IDL R sin 0. ધેટ મીન્સ કે ટોટલ 0 થઈ જશે. તો ચુંબકીય ક્ષેત્ર 0 થઈ જશે. ક્લિયર? તો θ જ્યારે 0 થશે તો આ વેલ્યુ 0 થઈ જશે. ત્યારે અહીંયા θ 0 મૂકો, ગમે તે મૂકો, એને કોઈ ફરક નહીં પડતો, કારણ કે એ વખતે તમે જોશો દરેક જગ્યાએ એમાં θ 0 જ રહેવાનો છે. આ જગ્યાથી ખોલીને આગળ મૂક્યો તો પણ એની ડાયરેક્શન ખાલી આ દિશા થઈ ગઈ. θ તો અહીં 0 જ રહ્યો. આ દિશામાં મૂકો અહીંયા આગળ Q2, તો પણ આ દિશામાં જો તો આ પણ θ 0 થયો બંને વચ્ચેનો. ધેટ મીન્સ કે આગળ તમે જો અહીં θ થી કોઈ ફરક પડતો નથી. જ્યારે અહીંયા આગળ તમે જોશો કે આ θ તમે બદલો છો તો અહીંયા આગળ ક્રોસ ગુણાકાર છે. ક્રોસ ગુણાકાર છે માટે θ ની વેલ્યુ બદલાય. બરાબર? ચલો તો આ ચોથો મુદ્દો તમારો તો જે સ્થિતિ વિદ્યુત શાસ્ત્રમાં કિસ્સામાં નથી હોતું. આકૃતિમાં BL ની દિશા ત્રુટક રેખા વડે કોઈ પણ બિંદુ ચુંબક ક્ષેત્ર શૂન્ય છે. એટલે આની પર તમે જો કોઈ પણ જગ્યાએ મૂકશો ને તો શૂન્ય થઈ જશે. બરાબર? ચલો એટલે કે θ બરાબર 0 તો sin 0, અને તેથી સમીકરણમાં dB ની વેલ્યુ 0 થાય. મુક્ત અવકાશમાં એપ્સિલોન નોટ, બરાબર, અને પરમિટિવિટી કહેવાય, શૂન્ય અવકાશની પરમિટિવિટી. આ પણ એક થોડુંક મુદ્દો ઉમેરવા જેવો ખરો, બાકી આની કોઈ જરૂરિયાત નથી, પણ એને આપેલું છે તો આપણે સમજી લઈએ. મેક્સવેલ વાદ આવ્યો છે. મેક્સવેલ બેટ્સમેનની વાત નહીં કરતો, આજથી IPL શરૂ થાય એટલે મેક્સવેલને યાદ કરશું તમે લોકો, પણ આપણી માટે મેક્સવેલ અલગ છે, ધ્યાન રાખજો. ચલો તો અહીંયા આગળ તમને આપેલું છે કે મુક્ત અવકાશની પરમિટિવિટી એપ્સિલોન 0 અને પરમેબિલિટી μ0.
આ બંનેનો ગુણાકાર અને 1 કરીએ, આ બંનેનો ગુણાકાર કરવાથી આપણને શું રાશિ મળે છે? μ0 ε0. તો μ0 એટલે શું થયું? તો μ0 ની વેલ્યુ આપણે મૂકવા જઈએ, બરાબર? અને અહીંયા આગળ જુઓ તો અહીં હું લખું છું 4πε0 ગુણ્યા μ0 upon 4π. તો આની વેલ્યુ અને આની વેલ્યુ આપણે જાણીએ છીએ, બરાબર? તો આની વેલ્યુ લખાશે 1/9 * 10⁹ યાદ કરી લેજો k બરાબર વેલ્યુ શું છે? 1/4πε0 અને આના બરાબર લખતા હતા 9 * 10⁹. ક્લિયર? એ જ રીતે આના બરાબર શું લખાશે? તો μ0 ની વેલ્યુ તમને ખબર છે 4π × 10⁻⁷, બરાબર? ક્લિયર? તો આ 4π વડે ગુણ્યા 4π વડે ભાગ્યા તો આમાં કોઈ ફરક ના પડે. તો અહીંયા આગળ વેલ્યુ તમારી લખવા જશો તો અહીંયા આગળ થઈ જશે જુઓ 4π × 10⁻⁷ upon 4π. ચલો આ 4π કેન્સલ. તો હવે તમારી જે વેલ્યુ થશે જુઓ એ શું થાય છે? અહીંયા આગળ આ 9 ઉપર તમે નીચે લઈ લો તો 1/9 × 10⁻9 + 7. 9 + 7 એટલે અહીંયા આગળ લખાશે તમારી જોડે 10 16 થઈ ગયા. હું આને આમ પણ લખી શકું 1/3 × 10⁸ અને તમે જાણો છો શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ એ આટલો જ આવે એટલે આ c² થાય. એટલે μ0 એ આપણને જબરદસ્ત અચળાંક આપે છે, એના કેસ આપણે 1/c² અથવા તો c² = 1/μ0ε0. અધરવાઇઝ તમે લખી શકો c = 1/√μ0ε0. અને આ મેક્સવેલે આ સૂત્ર આપણને આપેલું છે. એની પ્રોપર્ટી જ્યારે આપણે ભણીશું ત્યારે આ વસ્તુ આવશે. અત્યારે થોડોક આ મુદ્દો આપેલો હતો એટલે મેં એની થોડી ચર્ચા કરી લીધી. આ ચાર મુદ્દા સાથે તમારે ચર્ચા કરવાની છે અને 4 માર્કનો આખો સવાલ બને, બરાબર? જોઈ લો, આની જગ્યાએ કોઈ જગ્યાએ તમને તકલીફ હોય તો મને પૂછી શકો છો, બરાબર? ચલો હું પાણી પીઉં.